છે બાંધવા પ્રીતિ. વર્કર બેન છે રાઠોડ શીતલબેન. પ્રીતિબેન આજે પૂર્ણ દિવસ છે તો કિશોરીને બોલાવી આવો ને. શું ચાલે? હાલો કિશોરી બસ તારે આ ઓલી 15 થી 18 વર્ષની કિશોરીમાં કોઈ ફોન પ્રવેશ કરાવવા માટે છે? શાળાએ ન જતી કિશોરી તો છે પણ પુનઃ પ્રવેશ કરવા માંગતી જ નથી. તો એને બોલાવ ને તો આપણે બંને કોશિશ કરીએ. હા બોલાવા જ ગયા છે ઇન્ટરવ્યુ. સુપરવાઇઝરમાં છે જારિયા જ્યોત્સનાબેન. તારીખ 11 થી 14 ની કિશોરી છે તે 15 થી 18 ની છે આ બધી. આ 15 થી 18 ની છે આ કિશોરી. આ સ્કૂલે જાય છે કે સ્કૂલ પૂર્ણ નથી કરી? જતી. તારું નામ શું છે બેટા? મારું નામ જીગર છે. કેટલું ભણી? 10. તો અહીંયા 11મું ધોરણ થી કેમ 10માં પાસ થઈ ગઈ છો? હા, તો તને 11મું ધોરણ કરી લે ને શું વાંધો છે? મમ્મી ના પાડે છે. તો તારી મમ્મીને બોલાવી દ્યો ને ક્યું ને તે આવી ગયા. એટલે મમ્મી બેન શું વાંધો છે તમને? બેન ઘરે કામ હોય, છોકરા નાના નાના હે, ઈ મોટી છે. ઈ વાત તો તમારી ભણાવું અમારે છોકરી ભણશે પછી નહીં તો આગળ શું કરશે ભવિષ્યમાં? ઈ વાત તો સાચી પણ બેન તમે કોશિશ કરો ને. અત્યારે શિક્ષણ વગર કાંઈ નથી. અને એમ તમારે તમારી જો છોકરીને લખતા વાંચતા નહીં આવડે તો કોઈ પણ જાહેર સ્થળે જશે તો બોર્ડ ને કાંઈ પણ હશે બેનર ને એ કેવી રીતે વાંચશે? આ નજીકમાં ક્યાંય થોડી માનો કે તમારે ભણાવી હોય તો અમારા શીતલબેનને કહેજો તો અમે છે ને એનું ફ્રીમાં કરાવી દઈશું. ખાલી એને પરીક્ષા દેવા જાય ને તો ચાલે. નાના નાના બાળકો હે, મારે વાડીએ જતા હોય, કેમ મોકલવી કયો? ઘરનું કોણ સંભાળે બધું? 11-12 ધોરણનો કરવું હોય ને ITI માં કોમ્પ્યુટરનો કે પાર્લરનો કે સીવણનો કોર્સ કરી લઈએ તોય હાલે. ઘરે પાર્લર હકાલવું હોય, સીવણ કરવું હોય, પછી આગળ એના પગભર ઊભી થઈ જાય. એનો ખર્ચો તો એ ખુદ નીકાળી શકે. અને અત્યારે ભણાવવું તો જરૂરી છે. એવું શીતલ આનું કોણ પ્રવેશ કરાવવામાં આજે વખતે મને માહિતી દેજે. હા, હો? અને બેન કરાવવાનું છે. અને તું કેટલું ભણી? પણ હું આશા વર્કર. તમે શીતલબેનની મદદ કરજો. આશા વર્કર ભૂમિકાબેન. હાલે મદદ કરે છે ને? આલે શીતળા ગોળી છે. મહિનામાં કેમ પીવાની છે? આખો મહિનો દર બુધવારે પીવાની છે. એક જ ગોળી. એક એક ગોળી. આ શેની ગોળી છે બેન? આ છે લોહીની ગોળી. આપણે શક્તિની ગોળી કીએ ને હા ઈ. તમે લખો છો આ તરુણી રજિસ્ટરમાં નોંધ રાખો છો? હા હા રાખવાની હો.